બાળકો અવાજ આવે છે? હા સર, આવે છે. સ્નેહલ આવે છે ને બેટા અવાજ? હા સર, આવે ઓકે, છે. આપણે સવારે આલ્ફ્રેડ માર્શલના આર્થિક વિચારો વિશે સમજવાની આપણે શરૂઆત કરી હતી અને આપણે જોયું તે પ્રમાણે કે આલ્ફ્રેડ માર્શલ કે જેને આપણે નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રના જનક કહીએ છીએ, નવ પ્રશિષ્ટ વિચારધારાના જેને આપણે પ્રણેતા વિચારક કહીએ છીએ, આગેવાન વિચારક કહીએ છીએ, સવારે આપણે એમણે જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યાની આપણે સવારે થોડી ચર્ચા કરી કે અર્થશાસ્ત્ર એ બીજું કશું નથી પરંતુ માનવીના સામાન્ય જીવન વ્યવહારના કાર્યોનું અધ્યયન કરે છે. તે માનવીની એવી વ્યક્તિગત અને સામાજિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે કે જે ભૌતિક સાધનોની પ્રાપ્તિ અને તેના ઉપયોગની સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલી હોય છે અને જેના દ્વારા ભૌતિક કલ્યાણ સધાય છે. એટલે આપણે માર્શલની વ્યાખ્યાને જો હજુ પણ શોર્ટમાં જોવી હોય તો એ રીતે આપણે કહી શકીએ કે અર્થશાસ્ત્ર એ એક બાજુએ સંપત્તિનો અભ્યાસ કરે છે, પરંતુ બીજી વધારે મહત્વની બાજુ આપણે જો વાત કરીએ તો એ માનવ જીવનનું જે મહત્વનું પાસું છે, માનવ સુખાકારી કે માનવ કલ્યાણ કે માણસની દરેક પ્રવૃત્તિનું અંતિમ ધ્યેય એ માનવ સુખાકારી છે, તેનો પણ અર્થશાસ્ત્રમાં એ ઉમેરો કરે છે આ વ્યાખ્યા આપીને. એટલે માણસ જે કંઈ પણ રોજિંદી પ્રવૃત્તિમાં વ્યસ્ત છે એનો જે કંઈ પણ મૂળભૂત હેતુ છે કે આવક પ્રાપ્ત કરવી, પણ એ આવકને એ રીતે ખર્ચ કરવી કે જેથી ને ભૌતિક સુખાકારી, માનવ કલ્યાણ, હ્યુમન વેલફેર જેને આપણે કહીએ છીએ એ સિદ્ધ થાય. એટલે આપણે એમ કહીએ કે સંપત્તિનો સંચય અને ઉપયોગ એક માનવ જીવનનું મહત્વનું પાસું છે, પરંતુ એનું અંતિમ જે લક્ષ્ય છે, ઉદ્દેશ છે, ધ્યેય છે એ છે માનવ કલ્યાણ, માનવ સુખાકારી છે. એટલે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ જે કંઈ પણ વ્યાખ્યા આપેલી હતી એ વ્યાખ્યાને અને મૂળભૂત અર્થશાસ્ત્રને વ્યવસ્થિત અને તર્કબદ્ધ બનાવવાનો પ્રયાસ એ માર્શલે આ વ્યાખ્યા દ્વારા કરેલો છે એમ આપણે ચોક્કસ રીતે કહી શકીએ. એટલે આપણે એમ કહીએ કે માર્શલ જે છે તે અર્થશાસ્ત્રને વૈજ્ઞાનિક અને વિશ્લેષણાત્મક બનાવવાના આ વ્યાખ્યા દ્વારા પ્રયત્ન કરે છે. કારણ કે માર્શલ જણાવે છે કે અર્થશાસ્ત્ર એ માનવીના સામાન્ય જે આર્થિક કાર્યો છે, ધંધાકીય જીવન છે, એનો અભ્યાસ કરે છે અને સાથે સાથે અર્થશાસ્ત્ર એ પણ તપાસે છે કે સામાજિક અને વ્યક્તિગત કાર્યનો એ હિસ્સો કે જે ભૌતિક કલ્યાણની, ભૌતિક સુખાકારીની જરૂરિયાતોની પ્રાપ્તિ અને તેના ઉપયોગ સાથે સંકળાયેલ છે.
એટલે આપણે જો એના પોતાના ઓરિજિનલ શબ્દોમાં જોઈએ તો ઇકોનોમિક્સ ઇઝ અ સ્ટડી ઓફ મેનકાઇન્ડ ઇન ધ ઓર્ડિનરી બિઝનેસ ઓફ લાઈફ. It examines the part of the individual or social action which is the most closely connected with the attachments and with the use of the material requisite of well-being. આ એના ઓરિજિનલ શબ્દોમાં એમના જે એલિમેન્ટ્સ ઓફ ઇકોનોમિક્સ અથવા તો જેને આપણે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ કહીએ છીએ એ પુસ્તકમાં પોતાના શબ્દોમાં લખેલી વ્યાખ્યા છે. એટલે માર્શલ બહુ વ્યવસ્થિત કહે છે કે ભાઈ અર્થશાસ્ત્રી એ અન્ય વૈજ્ઞાનિક જેવો જ છે. અર્થશાસ્ત્રી છે, અર્થશાસ્ત્રના જે અભ્યાસ કરનાર વ્યક્તિઓ છે તે કેવા છે, અન્ય વૈજ્ઞાનિકોની જેમ જ માહિતી એકત્રિત કરે છે, એને વ્યવસ્થિત ગોઠવે છે, એનું અર્થઘટન કરે છે અને તેના આધારે સિદ્ધાંત કલ્પનાની રચના કરે છે અને પછી હકીકતોનું પૃથક્કરણ કરી અને નિયમો તારવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે અન્ય વિજ્ઞાનોમાં જે રીતે થાય છે એ જ રીતે સંશોધનના પગથિયા તબક્કાઓ એ અર્થશાસ્ત્રમાં પણ સિદ્ધ થાય છે. એટલે અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન છે. એનું કહેવાનો જે તાત્પર્ય હતો કે અર્થશાસ્ત્ર એકબીજા પર આધારિત, પરસ્પરાવલંબિત અને કાર્ય કારણ સંબંધથી જોડાયેલા જે કંઈ પણ આર્થિક અભિગમો છે એના દ્વારા માહિતી શોધે છે, પ્રાપ્ત કરે છે અને ચોક્કસ સિદ્ધાંતોની રચના કરે છે. એટલે આપણે એમ કહીએ, માર્શલ બહુ સરસ કહેતા હતા કે ભાઈ અર્થશાસ્ત્ર એ ખાલી આર્થિક સત્યોનું, ઇકોનોમિક જે ટ્રુથ છે તેનું કંઈ સ્ટ્રક્ચર નથી, ખાલી માળખું નથી, પરંતુ આર્થિક સત્ય શોધવાનું એક એન્જિન છે. ઇકોનોમિક્સ ઇઝ ધ વન ટાઈપ ઓફ એન્જિન. આર્થિક સત્ય શોધવાનું એન્જિન છે અને અર્થશાસ્ત્રમાં આર્થિક નિયમો, આર્થિક સિદ્ધાંતો એ તારવવામાં આવે છે. એટલે આર્થિક નિયમ કે આર્થિક સિદ્ધાંત એટલે હું પાછું તો કે ભાઈ આર્થિક નિયમ એ અમુક સ્થિતિ, અમુક ચોક્કસ પરિસ્થિતિ અને એ શા માટે બનેલી છે એના પાછળના કાર્યકારણના કારણો કયા છે એ સમજૂતી આપતું વિધાન એટલે આર્થિક સિદ્ધાંતો, આર્થિક નિયમો. એને આપણે શું કહીએ છીએ? આર્થિક સિદ્ધાંતો કહીએ છીએ, એને આર્થિક નિયમો તરીકે આપણે ઓળખીએ છીએ. તો આપણે એમ કહીએ કે માર્શલે જે વ્યાખ્યા આપેલી છે એના જો આપણે અગત્યના તારણો જોઈએ, તમને પરીક્ષામાં પૂછે, એક લાંબા પ્રશ્ન તરીકે પૂછે કે માર્શલે આપેલી અર્થશાસ્ત્રની મર્યાદા સહિત ચર્ચા કરો. બરાબર, તમને આ રીતનો પ્રશ્ન પરીક્ષામાં પૂછે કે અર્થશાસ્ત્ર અંગેના વિચારો માર્શલ આપેલા છે તેને વિગતે સમજાવી માર્શલની અર્થશાસ્ત્રની વ્યાખ્યાની મર્યાદાઓ સમજાવો. તો આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રની જે વ્યાખ્યા આપેલી છે એમાં એના જે મુદ્દાઓ છે મહત્વના કે ભાઈ એક તો અર્થશાસ્ત્ર એ માણસના રોજિંદા જે વ્યવહારના કાર્યો છે એનો અભ્યાસ કરે છે અને એમાં પણ ખાસ કરીને વ્યક્તિ જે કંઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરે છે આવક મેળવવા માટેની અને એ આર્થિક પ્રવૃત્તિના બદલામાં એ નાણું પ્રાપ્ત કરે છે. એટલે નાણું પ્રાપ્ત કરવાના હેતુસર જે કંઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરે છે રોજ બરોજ માણસ, એનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. બીજો એની વ્યાખ્યાનો મુદ્દો આપણે એ રીતે પણ એનું તારણ એ રીતે પણ કાઢી શકીએ કે ભાઈ અર્થશાસ્ત્ર એક સોશિયલ સાયન્સ છે, સામાજિક વિજ્ઞાન છે, સામાજિક શાસ્ત્ર છે. તે સમાજના એક સભ્ય તરીકે માનવનો અભ્યાસ કરે છે અને માનવ જીવનના ઘણા બધા વ્યવહારો પૈકી માત્ર આર્થિક જે વ્યવહારો છે અર્થશાસ્ત્રનો
આપણે કહીએ કે આર્થિક બાબતો સાથેના જે કંઈ પણ વ્યવહારો છે તેનો અભ્યાસ કરે છે, પણ સમાજના એક સભ્ય તરીકે, એક નાગરિક તરીકે, એક વ્યક્તિ તરીકે એના જે કંઈ પણ આર્થિક પ્રવૃત્તિ સંબંધી જે વ્યવહારો છે એનો અભ્યાસ કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સમાજના એક સભ્ય તરીકે સામાજિક જીવનના આર્થિક પાસાનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે માર્શલ આના પરથી એવું આપણને કહેવા માંગે છે કે જે વ્યક્તિઓને સમાજની સાથે નિસ્બત નથી, એટલે કે જંગલમાં ભટકતો માણસ હોય કે કોઈક સંત પુરુષ હોય કે કોઈક એવા વેરાન જગ્યામાં એકલ દોકલ રહેતો માણસ હોય કે જેને સમાજની સાથે નિસ્બત નથી, એનો અભ્યાસ અહીંયા નથી કરવામાં આવતો. પણ સમાજના એક સભ્ય તરીકે જે જીવન વ્યવહાર, રોજિંદુ જે જીવન વ્યવહાર કરે છે, આર્થિક પ્રવૃત્તિ કરે છે, આવક મેળવવાની જે પ્રવૃત્તિ કરે છે ને આવક ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે, એવા સમાજના સભ્યોનો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે જે વ્યક્તિઓને મેં કીધું તેમ કે સમાજની સાથે, માનવ સમાજ સાથે સંબંધ નથી, એવા સાધુ છે, સંતો છે, કંજૂસ છે, લોભિયા છે, અથવા તો જંગલમાં રખડતા કોઈક આવા રોબિન્સન ક્રુઝો એવું શબ્દ વાપરે છે એના માટે. એક કાલ્પનિક પાત્ર છે યુરોપિયન વાર્તાઓનું, કે જંગલમાં ભટકતો માણસ છે રોબિન્સન ક્રુઝો, ઘણી ચોપડીમાં છાપેલું હોય ત્યારે તમને એમ નવાઈ લાગે કે ભાઈ આ શું છે એકચ્યુઅલી રોબિન્સન ક્રુઝો. તે કેવું કાલ્પનિક પાત્ર છે વાર્તાનું, કે ભાઈ એનું કામ એ જંગલમાં જ ભટકતો, સમાજ સાથે લેવા દેવા નથી એવી વ્યક્તિ. તો આવી જે એને માર્શલ અસામાન્ય વ્યક્તિઓ કહે છે, અને એની પ્રવૃત્તિઓને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં સમાવતા નથી. અહીંયાથી આપણે પ્રશિષ્ટોથી માર્શલ એટલે માટે બી જુદા પડે છે, કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એડમ સ્મિથે જે વ્યાખ્યા આપેલી છે કે માણસ એ આર્થિક માનવ છે, એટલે સ્વાર્થ પ્રેરિત માનવ છે. બરાબર છે કે માનવીની જે કંઈ પણ પ્રવૃત્તિ છે તેનો માત્ર ને માત્ર હેતુ એ સંપત્તિ પ્રાપ્તિનો છે. બરાબર, આપણને શું કહે છે, રોબિન્સની વ્યાખ્યા આપણને એવું કહેવા માંગે છે કે અર્થશાસ્ત્ર એ સ્વાર્થી વ્યક્તિનો અભ્યાસ કરે છે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીમાં એડમ સ્મિથની વ્યાખ્યામાંથી આપણને જે સૂર મળે છે તે. તો અહીંયા માર્શલ આપણને એવું કહે છે કે અર્થશાસ્ત્ર એ સ્વહિતને કે સ્વાર્થ પ્રેરિત આર્થિક માનવનું નહીં, પરંતુ સામાન્ય જીવન વ્યવહારમાં પ્રવૃત્ત, એટલે મારા તમારા જેવો સામાન્ય માણસ નો અભ્યાસ કરે છે. એટલે માનવી સમાજના એક સભ્ય તરીકે જે યથાવત જીવન જીવે છે તેનો અભ્યાસ કરે છે. એટલે એનો મતલબ આપણે એવો બી નહીં કરી શકાય કે માણસ સમાજમાં રહે છે એટલે મંદિરે પણ જતો હોય, કોઈ રાજકીય સંગઠનમાં જોડાયેલો હોય, કોઈ ધાર્મિક સંપ્રદાયમાં જોડાયેલો હોય, અથવા કોઈ સામાજિક સભ્યનો એ નેતા પણ હોય, અથવા તો કોઈ હોદ્દેદાર પણ હોય, તો એના જે વ્યવહારો છે તેનો અભ્યાસ અહીંયા નથી કરવામાં આવતો. પણ માનવ જીવનના આર્થિક પ્રવૃત્તિ સંબંધિત જે માનવ વ્યવહારો છે તે કંઈક આવક મેળવવાના હેતુસર થતા જે વ્યવહારો છે કે જેને નાણાંનું પીઠબળ છે, એવા વ્યવહારોનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં થાય છે, એવા માનવ વ્યવહારોનો અભ્યાસ થાય છે. માર્શલ અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં અંતે એવું પણ સ્વીકારે છે કે ભાઈ અર્થશાસ્ત્રમાં પ્રશિષ્ટોનો જે ખ્યાલ હતો કે સંપત્તિનો અભ્યાસ કરવામાં આવે છે, માર્શલ સ્વીકારે છે કે ભાઈ અર્થશાસ્ત્રમાં સંપત્તિનો અભ્યાસ થાય છે, પણ સંપત્તિનું ઉત્પાદન કરવામાં આવે. સંપત્તિ એટલે ભૌતિક વસ્તુઓ, આપણે એમ કહીએ કે નાણું નહીં, પણ ભૌતિક વસ્તુઓનું જે ઉત્પાદન કરવામાં આવે છે, એનો વિનિમય કરવામાં આવે છે, એની વહેંચણી કરવામાં આવે છે. પણ આ બધાનો હેતુ કયો છે તો કે ભાઈ વપરાશનો છે. ભૌતિક વસ્તુઓ એટલે સંપત્તિ,
સંપત્તિ એટલે જે માનવ સુખાકારીમાં સહયોગી બને એવી ભૌતિક વસ્તુ એટલે સંપત્તિ એટલે વેલ્થ. તો ભૌતિક વસ્તુઓનું ઉત્પાદન અર્થતંત્રમાં થાય તેનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે. ત્યારે કપડાનું ઉત્પાદન થાય, મોટરકારનું ઉત્પાદન થાય, ફર્નિચરનું ઉત્પાદન થાય, તો એ બધી સંપત્તિ છે, ભૌતિક સંપત્તિ. એ ભૌતિક સંપત્તિનો વિનિમય થાય, એની લેવેચ થાય બજારમાં, એની વહેંચણી થાય અને વપરાશ પણ થાય. પણ આ જે ભૌતિક સંપત્તિ છે એનો વપરાશ એ રીતે થાય કે જેથી કરીને માનવ જીવન છે તે ભૌતિક સુખાકારી વાળું બને, જેને એને ભૌતિક કલ્યાણ એવો શબ્દ વાપરેલો છે, જેને એને માનવ કલ્યાણ, હ્યુમન વેલબિંગ જેને કહેવામાં આવે ઇંગ્લિશમાં, એ વધારો થાય એટલા માટે સંપત્તિનો અભ્યાસ. ખાલી સંપત્તિ એકત્ર કરતું મશીન નથી માણસ, પણ એ સંપત્તિ એકત્ર કર્યા પછી, સંપત્તિનું ઉત્પાદન કર્યા પછી એનો વપરાશ એ રીતે થાય છે કે જેથી કરીને માનવનું જીવન છે તે સુખ સંપન્ન બને, માનવનું ભૌતિક કલ્યાણ સિદ્ધ થાય. એટલે અર્થશાસ્ત્રમાં ખાલી એકાંગી નહીં, સંપત્તિનું એકત્ર કરતો માનવી નહીં, પણ સાથે સાથે સંપત્તિની એ રીતે વહેંચણી કરે છે કે જેથી કરીને માનવ કલ્યાણમાં વધારો થાય. એટલે એનો પણ અભ્યાસ કરે. ઓકે, આપણે જે ચર્ચા કરી ગયા તે છે કે ભાઈ અર્થશાસ્ત્રનો સંબંધ એ માનવીનું ભૌતિક કલ્યાણ સધાય એવા ભૌતિક સાધનો, એવા ભૌતિક વસ્તુઓ ની પ્રાપ્તિ અને એના વપરાશ અથવા તો એની ફાળવણી, એના ઉપયોગ સાથે છે, જેથી કરીને માનવીનું જીવન છે તે સુખાકારી વાળું બને, માણસોનું ભૌતિક કલ્યાણ સિદ્ધ થાય. એટલે આપણે એમ કહી શકીએ કે માર્શલે પોતાની અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં સંપત્તિના શાસ્ત્રની સાથે સાથે માનવ કલ્યાણ નો ખ્યાલ પણ એક ઉમેરેલો છે, જે એની આપણે એમ કહીએ કે એની આગળના અર્થશાસ્ત્રીઓએ જે પણ અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપેલી હતી એના કરતા માનવ કલ્યાણનો ખ્યાલ ઉમેર્યો, ત્યાર પછી એની વ્યાખ્યા ઘણા બધા વર્ષો સુધી સ્વીકારાઈ કે ભાઈ અર્થશાસ્ત્ર સંપત્તિનું તો શાસ્ત્ર છે જ, પણ સાથે સાથે માનવ કલ્યાણ લક્ષી શાસ્ત્ર પણ છે. એટલે આ એની સિદ્ધિ કહેવાય છે કે અર્થશાસ્ત્રનું વ્યાખ્યા બદલી. અને વ્યાખ્યા એટલે આપણે જાણીએ છીએ કે કોઈ પણ જ્ઞાનનો આદિ અને અંત છે. વ્યાખ્યા પરથી જ એ શાસ્ત્રની શરૂઆત ક્યાંથી થાય અને શાસ્ત્રની પૂર્ણાહુતિ ક્યાંથી થાય એ આપણને કોઈ પણ શાસ્ત્રની વ્યાખ્યા પરથી જાણવા મળે. તો આપણે માર્શલે આપણે એમ કહીએ કે આગળની વ્યાખ્યાઓ કરતા માનવ કલ્યાણનો ખ્યાલ ઉમેર્યો, એટલે આપણે એમ કહીએ કે એણે અર્થશાસ્ત્રની જે ક્ષિતિજો છે, એનો જે કાર્યક્ષેત્ર છે, એનો જે વિષય વસ્તુ છે, તેનો વ્યાપ અતિશય વધાર્યો એમ કહેવાય. ઓકે, ત્યાર પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માર્શલે જે વ્યાખ્યા આપેલી હતી તો તેના અનુયાયીઓમાં કેનન હતા, પીગુ હતા, બેવરેજ હતા, સિનિયર હતા, કે એમણે પણ માર્શલની વ્યાખ્યાના સપોર્ટમાં ઘણી બધી વ્યાખ્યાઓ આપી. દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે પીગુએ એવું કીધું કે અર્થશાસ્ત્ર નાણાંની મદદથી માપી શકાય તેવા સામાજિક કલ્યાણનો અભ્યાસ કરે છે. બેવરેજે પણ કીધું કે ભાઈ અર્થશાસ્ત્ર એવી સામાન્ય રીતોનો, પદ્ધતિઓનો અભ્યાસ કરે છે કે જેના દ્વારા વ્યક્તિઓ એકબીજાના સહકાર દ્વારા પોતાની ભૌતિક જરૂરિયાતોને સંતોષે છે. તો આપણે એમ કહી શકીએ કે માર્શલે જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને આપી એ પણ ટીકા મુક્ત તો છે જ નહીં, એની પણ મર્યાદાઓ છે. એની મર્યાદાઓમાં સૌથી વધારે મર્યાદા ટીકા દર્શાવનાર જો કોઈ અર્થશાસ્ત્રી હોય તો લિયોનલ રોબિન્સ છે. 1932માં એમણે જે પોતાનું પુસ્તક લખ્યું સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ, એમાં માર્શલે આપેલી જે વ્યાખ્યા છે એની જબરજસ્ત ટીકા એમણે કરેલી છે. તો પહેલી જે ટીકા છે એમાં સામાન્ય જીવન વ્યવહારનો અસ્પષ્ટ ખ્યાલ. ભાઈ માર્શલે એવું કીધું કે માણસના જે સામાન્ય જીવન વ્યવહાર છે
એનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે. પણ રોબિન્સ એવું કહે છે કે સામાન્ય જીવન વ્યવહાર એટલે શું? સામાન્ય જીવન વ્યવહાર અને અસામાન્ય જીવન વ્યવહારના કાર્યો વચ્ચે કયો તફાવત છે? બે વચ્ચે ભેદ શું છે? કયા આધારે આપણે કયા અમુક વ્યવહારોને સામાન્ય જીવન વ્યવહાર કહીએ અને અમુકને અસામાન્ય જીવન વ્યવહાર કહીએ? એનો માપદંડ કયો છે? એટલે માર્શલની દ્રષ્ટિએ આપણે એમ કહીએ કે ભાઈ ભૌતિક સાધનોની પ્રાપ્તિ એટલે કે સંપત્તિની પ્રાપ્તિ કરવી, આવક ઊભી કરવી અને એ આવકનો ઉપયોગ કરવો તેને સામાન્ય જીવન વ્યવહાર કહેવાય. પણ પાછો એની ટીકા કરતા રોબિન્સ એવું કહે છે કે ખરી અર્થશાસ્ત્રમાં એ બાબતને ખાસ સમાવવી જોઈએ કે ભાઈ આવો જે સામાન્ય જીવન વ્યવહાર કરે છે એની પાછળ કયું કારણ જવાબદાર છે? શા માટે માણસે આવક પ્રાપ્ત કરવી પડે અને શા માટે એનો ખર્ચ કરવો પડે? માનવીએ શા માટે આવી જીવન વ્યવહારની પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવું પડે? એની સમજૂતી એટલે કે કયા કારણસર માણસે સામાન્ય જીવન વ્યવહારમાં રોજિંદા વ્યવહારમાં પ્રવૃત્ત થવું પડે છે એની સમજ એ માર્શલની વ્યાખ્યામાંથી મળતી નથી. એટલે પછી આપણે એની વ્યાખ્યાને સુધારતા રોબિન્સે કીધું કે ભાઈ માનવીની જે જરૂરિયાતો છે અમર્યાદિત જરૂરિયાતો છે, અસીમિત જરૂરિયાતો છે, અગણિત જરૂરિયાતો છે. એને સંતોષવાના સાધનો મર્યાદિત છે એટલે એને આપણે એમ કહીએ કે વ્યવહારો કરવા પડે. પણ માર્શલની વ્યાખ્યામાંથી આપણને એવું તારણ મળતું નથી, એની મર્યાદા છે. ઓકે, બીજી જે મર્યાદા છે કે એમણે ભૌતિક અને અભૌતિક આ શબ્દ ભૌતિક શબ્દનો ઉપયોગ કરેલો છે કે માર્શલ આપણને કહે છે તે પ્રમાણે કે અર્થશાસ્ત્ર માનવીની માત્ર એવી જ પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે કે જે ભૌતિક સુખાકારી, ભૌતિક કલ્યાણ અથવા તો સુખમાં પરિણમતી હોય. તો અહીંયા રોબિન્સ એવું આપણને કહે છે કે ભૌતિક સુખ શું માત્ર ભૌતિક સાધનોથી જ પ્રાપ્ત થાય? કારણ કે ઘણી બધી આપણે એમ કહીએ કે રોબિન્સ એવું કહે છે કે ઘણી બધી એવી અભૌતિક વસ્તુઓ છે જેને આપણે સેવાઓ કહીએ છીએ. બરાબર, આજે આપણે જોઈએ છીએ કે ભાઈ ભારતની રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનું પ્રદાન બહુ મોટું છે. તો આપણે એમ કહીએ કે લોકોની જરૂરિયાતને સેવાઓ જેને આપણે અભૌતિક વસ્તુઓ કહીએ છીએ, જે દેખાતી નથી, જેને આપણે અનુભવ કરી શકીએ છીએ, એવી જે અભૌતિક વસ્તુઓ છે, સેવાઓ છે, અર્થશાસ્ત્રનો સંબંધ એ બંને સાથે છે. ભૌતિક વસ્તુઓ સાથે પણ છે અને અભૌતિક વસ્તુઓ સાથે પણ છે. રોબિન્સ એવું કહે છે કે ભાઈ જે વસ્તુઓનું વિનિમય મૂલ્ય હોય એ બધી જ વસ્તુઓ કે સેવાઓ આર્થિક સેવાઓ કહેવાય, આર્થિક વસ્તુઓ કહેવાય. એટલે કે જેની બજારમાં આપ-લે થતી હોય, ખરીદ વેચાણ થતું હોય. તો આપણે કહીએ છીએ કે ભાઈ સેવાની પણ આપ-લે થાય છે. ડોક્ટર સેવા આપે છે, બદલામાં ફી લે છે. વકીલો કેસ લડે છે, એના બદલામાં ફી લે છે. કલાકારો છે તો પોતાની કલાકારીગરી બતાવે છે, એના બદલામાં ફી લે છે. શિક્ષકો છે તે ભણાવીને વેતન લે છે. તો આપણે એમ કહી શકીએ કે સેવાઓનું પણ વિનિમય થાય, સેવાઓનો પણ વિનિમય થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે રોબિન્સના મતે જે વસ્તુઓ કે સેવાઓનું મૂલ્ય હોય, એની કિંમત હોય અને જેનો બજારમાં વિનિમય થતો હોય એટલે કે ખરીદી વેચાણ કરી શકાતું હોય, એ બધી જ વસ્તુઓ કે સેવાઓ એ આર્થિક હોય છે. આર્થિક વસ્તુઓ અને આર્થિક સેવા હોય છે. ભલે તે દેખાતી હોય કે અદ્રશ્ય હોય, ભલે તે ભૌતિક હોય કે અભૌતિક હોય. તો આપણે એમ કહીએ કે માર્શલે પોતાની વ્યાખ્યામાં સેવાઓનો અભૌતિક માનવ પ્રવૃત્તિઓનો જે અનાદર કરેલો છે એ એની વ્યાખ્યાની મર્યાદા છે. એટલે અર્થશાસ્ત્રનું જે વિષય વસ્તુ છે તેને થોડુંક સીમિત બનાવી દે છે, સેવાઓને અવગણીને. અભૌતિક માનવ પ્રવૃત્તિઓ જે છે તેને અવગણવામાં આવેલી છે. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર થોડુંક મર્યાદિત બનાવી દે છે. ઓકે, પછી
ત્રીજી જે એની ટીકા છે કે ભાઈ ભૌતિક કલ્યાણના ખ્યાલની ટીકા, કે માર્શલની વ્યાખ્યામાં આપણને ભૌતિક કલ્યાણ, બરાબર છે, ભૌતિક કલ્યાણ સિદ્ધ થાય એવા માનવ વ્યવહારોનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે એવું આપણને માર્શલ કહે છે. તો રોબિન્સ એની ટીકા કરતા એવું કહે છે કે ભાઈ અર્થશાસ્ત્રને ગમે તેની સાથે સંબંધ હોય, પરંતુ ભૌતિક કલ્યાણના કારણો સાથે તેને કશી જ લેવા દેવા નથી, એને કોઈ જાતનો સંબંધ નથી. કારણ કે રોબિન્સ એવું કહેતા હતા કે ભાઈ અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન છે, વાસ્તવિક વિજ્ઞાન છે, અને વાસ્તવિક વિજ્ઞાનનું કાર્ય સંશોધન અને સમજૂતી આપવાનું છે, પૃથક્કરણ કરવાનું છે, ભલામણો કે દોષો દર્શાવવાનું નથી. આપણને શું કહે છે રોબિન્સ? અર્થશાસ્ત્ર એ પ્યોર સાયન્સ છે, રસાયણશાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર, જીવ વિજ્ઞાન આવું છે. એટલે એનું કાર્ય કયું છે? માત્ર સંશોધન અને સમજૂતી આપવાનું છે. પણ આ સારું છે કે ખરાબ છે, આ સારું નૈતિક છે કે અનૈતિક છે, એવી ભલામણો કે દોષો કરવાનું, દોષો દર્શાવવાનું કામ એ અર્થશાસ્ત્રનું નથી. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રની ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે ભૌતિક કલ્યાણમાં ઘટાડો કરે છે, છતાં પણ અર્થશાસ્ત્રમાં એનો અભ્યાસ થાય છે. તમાકુ છે, દારૂ છે, તાળી છે, આવી બધી વસ્તુઓ કેવી છે? બધા ડ્રગ્સ છે, અફીણ છે, આવી બધી વસ્તુઓ ભૌતિક કલ્યાણમાં ઘટાડો કરે છે, છતાં પણ અર્થશાસ્ત્રમાં એના ઉત્પાદન અંગેના વિચારો કરાય છે, એનું ટર્નઓવર કેટલું થાય છે, એની પાછળ કેટલા લોકોને રોજગારી મળે છે, એના પાછળના કેટલું મૂડીરોકાણ થયેલું છે, આ બધી જે બાબતો છે એનો સમાવેશ અર્થશાસ્ત્રમાં થાય છે. એટલે સારું છે કે ખરાબ છે એવું દોષો દર્શાવવાનું કામ અર્થશાસ્ત્રનું નથી. ખાલી અર્થશાસ્ત્રનું કામ છે પૃથક્કરણ કરવાનું, સંશોધન કરવાનું, તારણો તાળવવાનું, કોઈક આર્થિક ઘટનાની સમજૂતી આપવાનું, આ બધું કામ છે. એટલે ભૌતિક કલ્યાણ ની સાથે એને બહુ લેવા દેવા નથી એવું રોબિન્સનું કહેવું છે. ઓકે, પછી રોબિન્સ એવું કહે છે કે ભાઈ અર્થશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન નહીં પરંતુ હ્યુમન સાયન્સ છે, માનવ વિજ્ઞાન છે. એની ટીકા કરતા એવું કહે છે. કારણ કે માર્શલ અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાન તરીકે ઓળખાવે છે, ત્યારે રોબિન્સ એવું કહે છે કે ભાઈ અર્થશાસ્ત્ર સામાજિક નહીં પણ એક માનવનું વિજ્ઞાન છે, હ્યુમન સાયન્સ છે. કારણ કે અર્થશાસ્ત્રનો રોબિન્સ એવું કહે છે કે અર્થશાસ્ત્રને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી માણસની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો અસીમિત છે, અનંત છે, અગણિત છે, અમર્યાદિત છે. પણ એને સંતોષવાના સાધનો કેવા છે? મર્યાદિત છે, સીમિત છે. એટલે આપણે એમ કહીએ કે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ કરવાની અને ફાળવણી કરવાનો પ્રશ્ન ઉભો થાય. એટલે અછતવાળા સાધનોના સંદર્ભમાં સાધનોની ફાળવણીનો પ્રશ્ન એ યક્ષ પ્રશ્ન છે, કેન્દ્રવર્તી પ્રશ્ન છે. અને એ કોઈ પણ દરેક વ્યક્તિને લાગુ પડે. એ મારા તમારા જેવો સામાન્ય હોય કે મોટો મુકેશ અંબાણી જેવો ઉદ્યોગપતિ હોય કે કોઈ ખેડૂત હોય કે કોઈ ઉત્પાદક હોય કે કોઈ વેપારી હોય, દરેક માણસની જરૂરિયાતો અનંત છે. એની જરૂરિયાતોના સંદર્ભમાં એની પાસે મર્યાદિત સાધનો જ છે, અને મર્યાદિત સાધનો વૈકલ્પિક ઉપયોગિતા ધરાવે છે. એટલે અલગ અલગ વૈકલ્પિક ઉપયોગમાં એની ફાળવણી કરવી પડે છે. તો આપણે એમ કહીએ કે અછત અને પસંદગીના જે પ્રશ્ન છે એ દરેક પ્રકારની વ્યક્તિને, એ જંગલમાં રહેતો એકલો અટુલો રહેતો માણસને પણ લાગુ પડે, સાધુ સંતને પણ લાગુ પડે, મુકેશ અંબાણી જેવા ઉદ્યોગપતિને પણ લાગુ પડે, મારા તમારા જેવા સામાન્ય માણસને પણ લાગુ પડે, કોઈ પણ ખેડૂતને લાગુ પડે, ધંધાદારીને લાગુ પડે, રિક્ષા ચાલકને લાગુ પડે, દરેક વ્યક્તિને અને દરેક પ્રકારના માનવ સમાજને, એ મૂડીવાદી સમાજ હોય, ગાંધીવાદી સમાજ હોય, મિશ્ર અર્થતંત્ર હોય કે સમાજવાદી હોય કે સામ્યવાદી હોય, દરેક પ્રકારના માનવ સમાજને આ લાગુ પડે છે. એટલે રોબિન્સ આપણને એવું કહે છે કે અર્થશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાન નથી પરંતુ માનવ વિજ્ઞાન તરીકે એને આપણે ઓળખવું જોઈએ. ઓકે, તો આ પહેલો માર્શલનો, જે આપણે એમ કહીએ કે માર્શલની
અર્થશાસ્ત્રની વ્યાખ્યા અને એની મર્યાદાઓ. બરાબર, એટલે પરીક્ષામાં એક પ્રશ્ન તમારે આ તૈયાર કરી દેવાનો કે ભાઈ માર્શલે આપેલા અર્થશાસ્ત્ર અંગેના જે ખ્યાલો છે એની અર્થશાસ્ત્રની વ્યાખ્યા અને એની મર્યાદાઓની વિગતે ચર્ચા કરો. પરીક્ષામાં એન્યુઅલ એક્ઝામમાં કદાચ પૂછાવાની શક્યતા રહે આ વસ્તુ. ઓકે, પછી માર્શલની આપણે જાણીએ છીએ તે પ્રમાણે તમે એમાં થોડુંક ઉમેરી પણ શકો કે માર્શલ આર્થિક નિયમો, બરાબર, અર્થશાસ્ત્રના નિયમો વિશે શું કહે છે આપણી ચોપડીમાં નથી, પણ એ જાણવું ખૂબ જરૂરી છે. કારણ કે માર્શલ આપણને એવું કહે છે કે અર્થશાસ્ત્રી જે છે, અર્થશાસ્ત્રનો અભ્યાસુ છે, એનું મુખ્ય કાર્ય એ આર્થિક નિયમો તારવવાનું છે. અને આર્થિક જે નિયમો છે તે અમુક ચોક્કસ બાબતની અમુક ચોક્કસ માહિતી એક સામાન્ય, જેને આપણે જર્નલ વિધાન કહીએ છીએ, સામાન્ય કથન કહીએ છીએ, એના સ્વરૂપમાં એક તો રજૂ કરે છે. એટલે સામાજિક નિયમો, સામાજિક વલણો એ વર્તણૂક દર્શાવતા સામાન્ય વિધાનો છે. એટલે આપણે એમ કહી શકીએ કે આર્થિક નિયમો કે આર્થિક સિદ્ધાંતો એ આર્થિક વલણો કે વર્તણૂકો દર્શાવતા સામાન્ય વિધાનો છે. એટલે આપણે માર્શલ આપણને એવું કહેવા માંગે છે કે નાણાકીય કિંમતો, નાણાંના સંદર્ભમાં કિંમતો દ્વારા જેને આપણે માપી શકીએ એવા માનવ વર્તણૂકોને, માનવ વલણોને આર્થિક નિયમો અભિવ્યક્ત કરે છે. અર્થશાસ્ત્ર કદાચ આપણે એમ કહીએ કે જેને આપણે શુદ્ધ વિજ્ઞાનો કહીએ છીએ, બરાબર, જેને આપણે વાસ્તવિક સાયન્સ કહીએ છીએ, જેને આપણે પ્યોર સાયન્સ કહીએ છીએ, કદાચ એટલા બધા ચોક્કસ નિયમો નથી. બરાબર છે. ભૌતિક શાસ્ત્રના કે રસાયણ શાસ્ત્રના નિયમો છે કે ભાઈ H2 + O2 = H2O, એટલે હાઇડ્રોજનનો એક અણુ અને ઓક્સિજનનો એક અણુ ભેગા કરીએ તો પાણીના 2 અણુ બને. આ જે નિયમ છે કેમેસ્ટ્રીનો તે અફર નિયમ છે, બરાબર છે. પણ અર્થશાસ્ત્રના નિયમો એવા છે કે આપણને ઘણી વખત ઉલટું જોવા મળે કે કિંમત વધે તો માંગ વધે બી ખરી. બરાબર, હમણાં રેમિડેસિવિર ઇન્જેક્શન છે તો એની કિંમતો ભલે થોડી વધતી હોય પણ એની માંગ પણ વધે છે. બાકી માંગનો નિયમ આપણને એમ કહે છે કે વસ્તુની કિંમત વધે તો માંગ ઘટવી જોઈએ, પણ અત્યારે આપણને ઉલટું દેખાય છે. તો આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્રના નિયમો ભૌતિક શાસ્ત્રના કે રસાયણ શાસ્ત્રના નિયમો જેટલા અફર નથી, ચોક્કસ નથી. કારણ કે એનું અભ્યાસ કેન્દ્ર બિંદુ માણસ છે અને પેલા લોકોના અભ્યાસ કેન્દ્ર બિંદુ, વાસ્તવિક વિજ્ઞાનના અભ્યાસ કેન્દ્ર બિંદુ એ જડ પદાર્થ છે. એટલે આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રના નિયમો, કારણ કે માણસની પ્રવૃત્તિનો અભ્યાસ કરતા નિયમો છે, એટલે આપણે એમ કહી શકીએ કે બદલાતી પરિસ્થિતિ કે સંજોગોમાં એ નિયમો કદાચ બદલાતા હોય. અર્થશાસ્ત્રમાં આપણે એમ કહીએ કે ભૌતિક શાસ્ત્ર અને રસાયણ શાસ્ત્ર જેવા પ્રયોગ બી આપણે કદાચ નહીં કરી શકીએ, કારણ કે એમાં જડ વસ્તુ છે ને અહીંયા આપણે ચેતનવંતો માણસ છે. એટલે આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રના નિયમો સંભાવના સ્વરૂપમાં હોય કે ભાઈ વસ્તુ આ ઘટના બનશે તો માણસનું વર્તન આ પ્રકારનું રહેશે. આપણે સંભાવના વ્યક્ત કરીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્રના નિયમો, જો માર્શલના શબ્દોમાં કહીએ તો અર્થશાસ્ત્રના નિયમો એ ગુરુત્વાકર્ષણના નિયમો જેવા નથી. ગુરુત્વાકર્ષણનો નિયમ આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થને હવામાં ઉછાળીએ તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે જમીન પર જ આવે. તો આ નિયમ કેવો છે? ચોક્કસ નિયમ છે. અહીંયા સાચો છે રાજપીપળામાં, એ ગુજરાતના કોઈ પણ શહેરમાં સાચો છે, ભારતના કોઈ પણ ખૂણામાં સાચો છે, અમેરિકાના કોઈ પણ શહેરમાં એ નિયમ સાચો છે. ગુરુત્વાકર્ષણનો નિયમ કે અમેરિકામાં પણ હવામાં પથ્થર ઉછાળીએ તો એ નીચે જ પડવાનો છે, કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે. જ્યારે આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રના નિયમો જે છે તે ગુરુત્વાકર્ષણના નિયમો જેવા નથી, પરંતુ સમુદ્રની ભરતીના નિયમો જેવા છે, જેને આપણે લો ઓફ ટાઇડ કહીએ ને. લો ઓફ ટાઇડ એટલે ભરતી અને ઓટ જેવા નિયમો છે. ઘણી વખત આપણને એમાં કરંટ જોવા મળે દરિયાના મોજામાં,
પછી ઓટ આવે એટલે પાછા શાંત થઈ જાય. એટલે મનુષ્યની જે આર્થિક પ્રવૃત્તિ છે હંમેશા આપણે એમ કહીએ કે મોટે ભાગે સરખી હોય છે, પણ સંજોગો પરિસ્થિતિ બદલાતી હોય. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્રના જે નિયમો છે તે વાસ્તવમાં આપણે એમ કહીએ કે વલણ દર્શાવતા વિધાનો છે. એટલે આ એક સમજૂતી તમારે અંદર થોડીક આપણે અર્થશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના નિયમો વિશે માર્શલ જે આપણને કહેતા હતા તે તમે ઉમેરી શકો આમાં. આપણી ચોપડીમાં નથી, પણ 2-3 સેન્ટેન્સ તમે આ રીતે એડ કરી શકો કે ભાઈ અર્થશાસ્ત્રના નિયમો એ ગુરુત્વાકર્ષણના નિયમો જેવા અફર નથી, પરંતુ સમુદ્રની ભરતી અને ઓટના નિયમો જેવા છે, અને જે વલણ દર્શાવતા વિધાનો છે કે ભાઈ આ પ્રકારનું ટ્રેન્ડ રહેશે, આ પ્રકારનું વલણ રહેશે, એવું આપણને દર્શાવે છે. ઓકે, ત્યાર પછી એમનો ખૂબ અગત્યનો જે વિચાર હતો જેને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા કહીએ છીએ. આપણે ભણી ગયા છે F5માં, જેને આપણે ફેરફાર ક્ષમતાનો ખ્યાલ કહીએ. એટલે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે માંગનો જે નિયમ માર્શલે આપેલો છે, બરાબર છે, અને માંગને અસર કરતા જે પરિબળો છે એ માંગને અસર કરતા પરિબળો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુની કિંમત છે, ગ્રાહકની આવક છે, અવેજી અને પૂરક વસ્તુઓના ભાવો છે, જાહેરાત ખર્ચ છે, વસ્તી છે, વસ્તીની વહેંચણી છે. આ બધા જે આપણે એમ કહીએ કે પરિબળો છે તેને આપણે માંગને અસર કરતા પરિબળો કહીએ છીએ. તો આપણે એમ કહીએ કે માંગને અસર કરતા પરિબળોમાં જ્યારે ફેરફાર થાય ત્યારે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય તેને આપણે માંગની સ્થિતિસ્થાપકતાઓ કહીએ છીએ. માર્શલે એના માટે શબ્દ આપેલો છે ફેરફાર ક્ષમતા. તો કિંમતમાં ફેરફાર થાય તો એની માંગ પર જે અસર થાય તેને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા અથવા તો એને માંગની કિંમત સાપેક્ષતા કહીએ છીએ. ગ્રાહકની આવકમાં ફેરફાર થાય એને પરિણામ સ્વરૂપ વસ્તુની માંગમાં જે ફેરફાર થાય તેને આપણે માંગની આવક સાપેક્ષતા કહીએ છીએ. અવેજી અને પૂરક વસ્તુઓના ભાવોમાં અથવા તો સંબંધિત વસ્તુઓના ભાવોમાં ફેરફાર થાય તો વસ્તુની માંગમાં જે ફેરફાર થાય તેને આપણે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કે માંગની પરસ્પર મૂલ્ય સાપેક્ષતા કાં તો એને માંગની સમસામી સાપેક્ષતા કહેવામાં આવે છે. અને આપણે છેલ્લું જોયેલું હતું કે જાહેરાત ખર્ચમાં, વિજ્ઞાપન ખર્ચમાં ફેરફાર થવાથી વસ્તુની માંગમાં જે ટકાવારી ફેરફાર થાય તેને આપણે માંગની વિજ્ઞાપન સાપેક્ષતા કહીએ છીએ. તો આપણે કહીએ કે એને ફેરફાર ક્ષમતા કહેવામાં આવે, એને સ્થિતિસ્થાપકતા કહેવામાં આવે. પણ કિંમતમાં ફેરફાર થાય ને માંગમાં ફેરફાર થાય તેને માંગની મૂલ્ય સાપેક્ષતા કહીએ. આવકમાં ફેરફાર થાય અને પરિણામ સ્વરૂપ માંગમાં ફેરફાર થાય તો એને આપણે આવક સાપેક્ષતા કહીએ, માંગની આવક સાપેક્ષતા કહીએ. એ જ રીતે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા, એ જ રીતે માંગની વિજ્ઞાપન સાપેક્ષતા. તો આપણે એમ કહીએ કે આ જે ખ્યાલ છે તે માર્શલે આપેલો છે. માર્શલનું પ્રદાન છે કે ભાઈ આ બધા જે પરિબળો છે કોઈ પણ વસ્તુની માંગને નક્કી કરતા પરિબળો, એ પરિબળોમાં ફેરફાર થવાથી વસ્તુનું માંગનું સ્વરૂપ કેવું બદલાય છે એ સમજાવતો જે ખ્યાલ છે. કારણ કે અગત્યનું પ્રદાન છે, માર્શલ સિવાય કોઈ બીજા સીમાંતવાદી કે નવપ્રશિષ્ટોએ આપેલું નથી. આ માર્શલનું જ વિશિષ્ટ પ્રદાન છે આપણે કહીએ તો. કારણ કે આ આખો કોન્સેપ્ટ મેથેમેટિકલ કોન્સેપ્ટ છે, ગણિતમય કોન્સેપ્ટ છે. ટકાવારી ફેરફાર સૂત્રની રીતે બતાવ્યું એણે, આ ભૌમિતિક આકૃતિની મદદથી સમજાવ્યું આપણને માર્શલે તે વખતે 1890માં. તો આપણે એમ કહીએ કે આ એનું વિશિષ્ટ પ્રદાન કહેવાય. અને આ જે છે તેમાં આપણે કહીએ કે કુર્નોટના વિચારોની અસર કંઈક અંશે પડેલી હોય એવું આપણને સ્પષ્ટ દેખાય. કારણ કે કુર્નોટે પણ આપણે જોયું તે પ્રમાણે કે માંગનો વક્ર શોધેલો હતો. માંગના વક્રની શોધ કુર્નોટે કરેલી હતી, ઓગસ્ટાઇન કુર્નોટે. તો એના વિચારોની અસર, કારણ કે કુર્નોટ અને એના ફાધર એ બંને સહઅધ્યાયીઓ હતા એવું કહેવા માંગે છે. એટલે એની અસર પણ આપણા માર્શલના વિચારો પર પડેલી આપણને જોવા મળે છે. ઓકે,
તો પહેલો ખ્યાલ છે, આપણે જાણીએ છીએ તે પ્રમાણે આપણાથી બધાથી પરિચિત છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી વસ્તુના મૂલ્યમાં, વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી વસ્તુની માંગ પર કેવી રીતની અને કેટલા પ્રમાણમાં, કેટલા ટકાવારી દરે અસર થાય છે તેને વ્યવસ્થિત રીતે માપવા માટે માર્શલે ફેરફાર ક્ષમતાના ખ્યાલનો, પછી આપણે એને માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ કહીએ છીએ. શબ્દ અપભ્રંશ થયો, ફેરફાર ક્ષમતાની જગ્યાએ માંગની મૂલ્ય સાપેક્ષતા આવી, એનો ઉપયોગ કરેલો આપણને જોવા મળે છે. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે પહેલો જે ખ્યાલ છે માંગની મૂલ્ય સાપેક્ષતા, આપણે એની વ્યાખ્યા આપણે એફઆઈમાં ભણી ગયા છે કે વસ્તુની કિંમતમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર અને એને લીધે માંગમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર, આ બે વચ્ચેનો જે ગુણોત્તર સંબંધ છે, ગુણોત્તર પ્રમાણ છે, તેને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા કહીએ છીએ. અથવા તો બીજી રીતે પણ એને વ્યાખ્યાયિત કરી શકીએ કે વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી જે પ્રમાણમાં, જે દરે, જે રેટે વસ્તુની માંગમાં ફેરફાર થાય છે તે દરને, તે પ્રમાણને, તે ગુણોત્તર સંબંધને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. ઓકે, માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને એને પરિણામ સ્વરૂપ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર, આ બેને જ્યારે આપણે સૂત્રાત્મક રીતે અંશ અને છેદમાં બતાવીએ અને સાદુરૂપ આપતા જે દર મળે આપણને, જે રેટ મળે, જે પ્રમાણ મળે, તેને આપણે કહીએ છીએ માંગની મૂલ્ય સાપેક્ષતા. ઓકે, માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો આપણે એફઆઈમાં ભણી ગયા છે. પહેલી છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, એટલે કે વસ્તુની કિંમતમાં સહેજ પણ ફેરફાર થાય નહીં. બરાબર, વસ્તુની કિંમતમાં સહેજ પણ ફેરફાર નહીં થાય, પણ જ્યારે વસ્તુની માંગમાં ઘણો બધો ટકાવારી ફેરફાર થાય તો તેને આપણે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ. ફરી પાછું, વસ્તુની કિંમતમાં સહેજ પણ ફેરફાર નહીં થાય પણ વસ્તુની માંગમાં જ્યારે ઘણો બધો ફેરફાર થતો હોય તો તેને આપણે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ. આપણે એફઆઈમાં એની રેખા પણ દોરી ગયેલા હતા કે ભાઈ દાખલા તરીકે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ધારો કે આ જે છે આ રીતે આપણે તમે દોરી શકો અને આપણે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ. અહીંયા દાખલા તરીકે આપણે એમ કહીએ કે અહીંયા વસ્તુની કિંમત લઈએ, અહીંયા પ્રાઇસ લઈએ અને અહીંયા આપણે વસ્તુની માંગ લઈએ, તો અહીંયા તમે જોઈ શકો છો કે વસ્તુની કિંમતમાં સહેજ પણ ફેરફાર નહીં થાય. બરાબર, વસ્તુની કિંમતમાં સહેજ પણ ફેરફાર નહીં થાય, પણ જ્યારે માંગમાં વધારો ઘટાડો થાય તો આ પ્રકારની જે માંગ છે તેને આપણે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ. ઓકે, અને આપણે શું કહીએ છીએ? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. કિંમતમાં સહેજ પણ ફેરફાર નથી થતો, પણ માંગમાં જ્યારે અનેક ગણો ટકાવારી ફેરફાર થાય છે તો એને આપણે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ. બીજો પ્રકાર સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ, તો કે ભાઈ સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ એટલે એને આ રીતે આપણે દોરી શકીએ. ધારો કે અહીંયા જ આપણે દોરી દઈએ. ધારો કે આપણે એમ કહીએ કે જે માંગ રેખા આ રીતે ઓછા તીવ્ર ઢાળવાળી હોય. ઓકે, જે માંગ રેખા કેવી હોય? ઓછા તીવ્ર ઢાળવાળી હોય. એટલે આ રીતની આપણને જોવા મળે. અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અહીંયા કિંમત છે, પ્રાઇસ છે, અને અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે માંગ છે. તો અહીંયા તમે જોવો છો આ આપણને માંગ રેખા એવું માર્શલ કહેવા માંગે છે કે કિંમતમાં સહેજ જ ફેરફાર થાય. બરાબર, કિંમતમાં સહેજ ફેરફાર થાય પણ માંગમાં જ્યારે ઘણો બધો ફેરફાર થાય. દાખલા તરીકે કિંમત અહીંયા ધારો કે આપણે એમ કહીએ કે ધારો કે 10 રૂપિયા છે. ઓકે, ત્યારે માંગ એની 1000 એકમની છે.
ઓકે, કિંમત આપણે એમ કહીએ કે 10 રૂપિયા પરથી ઘટીને 9 રૂપિયા કરવામાં આવે છે. કિંમત ધારો કે ઘટીને 9 રૂપિયા થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ધારો કે કિંમત ઘટીને 9 રૂપિયા થાય છે. ઓકે, તો અહીંયા એની માંગ વધીને આપણે એમ કહીએ કે 5000 એકમની થાય. કિંમત 10 રૂપિયા હતી ત્યારે 1000 એકમની માંગ હતી. કિંમતમાં 1 રૂપિયાનો ઘટાડો થયો એટલે 10% ફેરફાર થયો. તો અહીંયા તમે જો માંગમાં થતો ફેરફાર 50%નો છે. એટલે કે કિંમતમાં ટકાવારી ફેરફાર જ્યારે ઓછો હોય અને માંગમાં થતો ટકાવારી ફેરફાર જ્યારે વધારે હોય તો તેને આપણે કહીએ છીએ સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ, સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ. બીજો પ્રકાર. ત્રીજો પ્રકાર છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. એને તમે આ રીતે ફરીથી બતાવી શકો. એકમ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે આમાં જ આપણે સાઈડ પર દોરીએ. ધારો કે આ રીતે, ધારો કે એને આપણે બે રીતે દોરી શકાય. એક આ રીતે એક્ઝેક્ટ એનો રેખાનો ઢળ આપણે ગણિતની ભાષામાં કહીએ તો dy by dx. એટલે આપણે એમ કહીએ કે આ ઢળનું મૂલ્ય જ્યારે 1 આવે, એકમ જેટલું આવે, તો આવી જે માંગ રેખા છે તેને આપણે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ. એને શું કહેવામાં આવે છે? એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. આ રીતે આ રેખાને આપણે તમે બીજી રીતે પણ દોરી શકો. ધારો કે આપણે એને બતાવી હોય તો આ રીતે પણ દોરી શકાય. એક્ઝેક્ટ આ રીતે તમે બે રીતે બતાવી શકો. એકમ મૂલ્ય સાપેક્ષ માંગને કેવી રીતે બતાવાય? એકદમ સરખી રીતે આ રીતે. આ બંનેનું પ્રમાણ એક જ સરખું હોવું જોઈએ. એટલે આપણે એમ કહી શકીએ કે આ રીતે એક્સ અક્ષ અને વાય અક્ષ પરના જેટલા પણ લંબચોરસો છે, રેક્ટેંગલ છે, તેનું મૂલ્ય એક સમાન આવવું જોઈએ, સરખું આવવું જોઈએ ક્ષેત્રફળ. તો તેને આપણે ઇંગ્લિશમાં હાઇપરબોલા કહેવામાં આવે. અતિ પરવલયની રેખા એને કહેવામાં આવે. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે એક્સ અને વાય અક્ષ પરનું જે કંઈ પણ પરિવર્તન છે તે સમાન છે. એટલે અહીંયા આપણે એમ કહીએ કે ધારો કે કિંમતમાં થતો ફેરફાર અને માંગમાં થતો ફેરફાર એક જ સમાન હોય. અહીંયા 10% છે તો અહીંયા પણ 10% છે. કિંમતમાં 10%નો ઘટાડો થાય તો માંગમાં પણ 10%નો જ ઘટાડો થાય. કિંમત જો વધે તો 10% પ્રમાણે જ ઘટે. જેટલા ટકામાં કિંમતમાં ફેરફાર થાય એટલો જ ટકાવારી ફેરફાર માંગમાં થતો હોય. તો તેને આપણે કહીએ છીએ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. ત્રીજો પ્રકાર આપણે ભણી ગયા છે ઓલરેડી એટલે સ્પીડમાં જઈએ છે. પછી ચોથો પ્રકાર છે સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ. સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ એટલે હું? તો કે ભાઈ જ્યારે આપણે એમ કહીએ કે આ રીતે ધારો કે અહીંયા આપણે દોરીએ તો જ્યારે માંગ રેખાનો ઢળ આ રીતનો હોય, તીવ્ર ઢળ હોય, બરાબર. જો આ રેખા ને આ રેખા ત્રણે ત્રણ માંગ રેખા આપણને અલગ છે. આ ઓછા તીવ્ર ઢળ વાળી રેખા, આ ઢળ નું મૂલ્ય 1 જેટલું આવે, આ 1 કરતા ઓછું ઢળનું મૂલ્ય બતાવે છે. એટલે આનો મતલબ એવો થાય કે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ માંગમાં થતો ટકાવારી ફેરફાર ખૂબ ઓછો હોય. વસ્તુની કિંમતમાં 50% પ્રમાણે ઘટાડો થાય પણ વસ્તુની માંગમાં વધારો માત્ર 2% પ્રમાણે થાય. વસ્તુની કિંમત 50% વધે તો પણ માંગમાં થતો ઘટાડો માત્ર 1 કે 2% જેવો હોય તો તેવી વસ્તુની માંગને આપણે કહીએ છીએ સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ. માર્શલે ચોથો પ્રકાર બતાવેલો છે. અને પાંચમો પ્રકાર છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ એટલે હું? કે તમે આ રીતે દોરી શકો એને. દાખલા તરીકે આપણે કહીએ કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ એટલે આ રીતે તમે બતાવી શકો એને કે જ્યારે વસ્તુની માંગ રેખા આપણને બરાબર
વાય અક્ષને સમાંતર હોય. વસ્તુની માંગ રેખા કેવી હોય? બરાબર વાયને સમાંતર હોય. એટલે વાય અક્ષ પર આપણે કિંમત લઈએ છીએ અને એક્સ અક્ષ પર આપણે માંગ લઈએ છીએ. તો કિંમતમાં ગમે તેટલો ટકાવારી ફેરફાર થાય, પણ માંગમાં જ્યારે સહેજ પણ ફેરફાર નહીં થાય તો તેને આપણે કહીએ છીએ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. એટલે મૂલ્યની પરવા નથી કરતી. આ માંગ કેવી છે? કિંમત ગમે તેટલી વધારે ઘટાડો હોય, બરાબર. અત્યારે જોઈ શકીએ છીએ આપણે કે કોરોનાના સમયમાં જેનું ઓક્સિજન લેવલ ઘટેલું હોય તેને રેમિડેસિવિર ઇન્જેક્શન આપવું પડે, તો કોઈ એવું કહે કે ભાઈ 1000 રૂપિયા તો બી લઈ લે, 2000 રૂપિયા તો પણ લઈ લે, 5000 રૂપિયા તો પણ લઈ લે, કારણ કે એને જીવ બચાવવો છે. કિંમત ગમે તેટલી વધે ઘટે પણ એની માંગમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં. મીઠું પણ એવું છે કે મીઠું આજે 15 રૂપિયાની કોથળી મળે છે, કાલે 25 રૂપિયાની કોથળી કરી નાખવામાં આવે તો પણ એની માંગ છે તેમાં કોઈ જાતનો વધારો ઘટાડો થાય નહીં. એટલે જીવન આવશ્યક દવાઓ છે, મીઠું છે, આ બધી વસ્તુઓ કેવી છે? એની કિંમતમાં ગમે તેટલો વધારો ઘટાડો થાય પણ એની માંગમાં સહેજ પણ ફેરફાર નહીં પડે. માંગ જેટલી છે તેટલી યથાવત રહે. તો એને આપણે કહીએ છીએ પાંચમો પ્રકાર સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. ઓકે, આ જે માંગની મૂલ્ય સાપેક્ષતા છે, 5 પ્રકારો બતાવેલા છે, એને માપવા માટેની પદ્ધતિ પણ માર્શલે બતાવેલી છે. તો આપણે એમ કહીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવા માટેની જે પદ્ધતિ એમણે બતાવેલી છે એને આપણે કુલ ખર્ચ પદ્ધતિ કહીએ છીએ, અથવા તો એને કુલ આવક પદ્ધતિ તરીકે પણ એને આપણે ઓળખીએ છીએ. કુલ ખર્ચ એટલે આપણે કહીએ છીએ કે ભાઈ વસ્તુની કિંમતમાં જ્યારે ફેરફાર થતો હોય ત્યારે ગ્રાહકોના કુલ ખર્ચમાં વધારો કે ઘટાડો થાય તો તેને આપણે ગ્રાહકોના પરિપ્રેક્ષ્યથી જ્યારે આપણે માપતા હોઈએ તો તેને કુલ ખર્ચ પદ્ધતિ કહીએ. પણ બીજી બાજુ આપણે એમ કહીએ કે ગ્રાહકોનો ખર્ચ એ પેઢીઓનો આવક બને. એટલે જ્યારે આપણે પેઢીઓની આવકના દ્રષ્ટિકોણથી માપીએ તો આ જ પદ્ધતિને આપણે આવક પદ્ધતિ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ જે માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવા માટે માર્શલે જે પદ્ધતિ આપેલી છે કુલ ખર્ચ અને કુલ આવકની, બરાબર, આ જે પદ્ધતિ આપેલી છે કુલ ખર્ચ અને કુલ આવકની, એ પદ્ધતિ પ્રમાણે આપણે એમ કહીએ કે માર્શલ આપણને એવું કહે છે કે વસ્તુની કિંમતમાં ફેરફાર કરવાથી, એટલે વસ્તુના ભાવોમાં વધારો કે ઘટાડો કરવાથી, ફેરફાર થવાથી ગ્રાહકો દ્વારા વસ્તુની પાછળ જે કુલ ખર્ચ થાય છે એનું પ્રમાણ, અથવા તો મેં કીધું તેમ કે એનો વ્યસ્ત એટલે હું તો કે પેઢીઓની વેચાણ આવક. જો પેઢીઓની વેચાણ આવક સ્થિર રહે તો માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ જેટલી છે. માંગની મૂલ્ય સાપેક્ષતા ઈનું માપ કેટલું આવે તો કે 1 જેટલું આવે. ફરી પાછું, વસ્તુની કિંમતમાં ફેરફાર થવા છતાં જો વ્યક્તિઓના કુલ ખર્ચમાં કોઈ પણ જાતનો વધારો ઘટાડો ન થાય તો તેને આપણે કહીએ છીએ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. ઓકે, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે હું તમે એ રીતે સમજી શકો કે ધારો કે આપણે એમ કહીએ કે ધારો કે આપણે એમ કહીએ કે કોઈક વસ્તુની કિંમત 5 રૂપિયા છે, ઓકે, અને ધારો કે આપણે એમ કહીએ કે 20 એકમ જેટલા એ ખરીદે છે, તો ગ્રાહકોનો ખર્ચ કેટલો છે? 100 રૂપિયા થયો. ગ્રાહકની આવક ધારો કે આપણે કહીએ કે 100 રૂપિયા છે અને 100 એ 100 રૂપિયા એ વસ્તુ પાછળ ખર્ચી નાખે છે, તો આપણે એમ કહીએ કે વસ્તુની કિંમત 5 રૂપિયા છે, તો આપણે એમ કહીએ કે 5 રૂપિયાની કિંમત છે તો 5 રૂપિયાની કિંમતે 20 એકમો ખરીદે છે, તો 5 ગુણ્યા 20 એટલે 100 રૂપિયા. ઓકે, કુલ ખર્ચ ગ્રાહકનો 100 રૂપિયા છે. હવે ધારો કે આપણે એમ કહીએ કે આ વસ્તુ છે તેની કિંમત ઓકે ઘટીને 4 રૂપિયા થઈ. 4 રૂપિયા થઈ છતાં પણ આપણે એમ કહીએ કે એ વસ્તુના 25 એકમો ખરીદે છે, અને આપણે એમ કહીએ કે તો પણ પેઢીનો કુલ ખર્ચ સોરી વ્યક્તિનો કુલ ખર્ચ એ 100 ના 100 રૂપિયા જ છે. વસ્તુની કિંમતમાં ફેરફાર થવા છતાં
ગ્રાહકોનો કુલ ખર્ચ એ યથાવત ને યથાવત રહે, એટલો ને એટલો રહે, તો તેને આપણે કહીએ છીએ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. વસ્તુની કિંમત ઘટી પણ વસ્તુની માંગ વધી છે. જો અહીંયા વસ્તુની માંગ વધી છે પણ પેઢી આપણે વ્યક્તિના કુલ ખર્ચનું પ્રમાણ યથાવત છે, તો તેને આવી જ્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા હોય તો તેનું મૂલ્ય એકમ જેટલું છે એમ આપણને માર્શલ કહે છે. એટલે વસ્તુ પર થતા ખર્ચનું પ્રમાણ ફેરફાર નથી થતું, હા, પણ વસ્તુનો ઉપભોગ વધારે છે એકમના સ્વરૂપમાં. ઓકે, તો આ પહેલો પ્રકાર એમણે જે માપનની જે પદ્ધતિ છે, પરીક્ષામાં તમને પૂછે કે માર્શલે બતાવેલી માંગના મૂલ્ય સાપેક્ષતાની પદ્ધતિ વર્ણવો, તો આ પહેલું તમારે આ બતાવવું પડે. ઓકે, હવે બીજો એણે માપન બતાવ્યું છે કે કિંમતમાં ફેરફાર થવાથી વસ્તુની માંગમાં એ રીતનો ફેરફાર થાય છે કે જેથી કરીને ગ્રાહકોના ખર્ચ અથવા પેઢીની આવકમાં મોટો ફેરફાર થાય, તો માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા વધારે છે એમ કહેવાશે. એટલે આપણે એમ કહીએ કે વસ્તુની કિંમતમાં જ્યારે ફેરફાર થાય ત્યારે ગ્રાહકોનો કુલ ખર્ચ પહેલા કરતા વધતો હોય, તો આપણે એમ કહી શકીએ પેઢીઓની આવક જો પહેલા કરતા વધતી હોય તો આપણે એમ કહી શકીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતા ઈનું મૂલ્ય એકમ કરતા વધારે છે. એને આ રીતે બતાવી શકીએ કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈક વસ્તુની કિંમત 5 રૂપિયા છે, ધારો કે આપણે એમ કહીએ કે એ 20 એકમોનો ખર્ચ કરે છે. ઓકે, હવે અહીંયા આપણે એમ કહીએ કે એનો કુલ ખર્ચ ધારો કે 100 રૂપિયા છે. ઓકે, હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કિંમત ઘટે છે, 4 રૂપિયા થાય છે. ઓકે, હવે કિંમતમાં ઘટાડો થાય છે, તો આપણે એમ કહીએ કે કિંમત ઘટતા એ માંગ વધારે છે અને કુલ ખર્ચ વધીને 200 થાય છે. કુલ ખર્ચ કેટલો થાય છે? તો કે 200 રૂપિયા થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી વસ્તુની માંગમાં એ રીતનું ફેરફાર થાય કે જેથી કરીને ગ્રાહકોની કુલ ખર્ચમાં વધારો થાય. પહેલા કુલ ખર્ચ સ્થિર રહેતો હતો, પણ અહીંયા આપણે એમ કહીએ કે માંગમાં એટલો ફેરફાર થાય કે કુલ ખર્ચનું પ્રમાણ વધી જાય, એટલે આ વસ્તુ સસ્તી થાય, તેનો વપરાશ છે તે 20 એકમ પરથી સીધો 50 એકમ જેટલો વધી જાય. તો આ રીતની જે માંગની મૂલ્ય સાપેક્ષતા છે તેને એકમ કરતા વધુ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? એકમ કરતા વધુ મૂલ્ય સાપેક્ષ માંગ. આનાથી તમે ઉલટું પણ વિચારી શકો કે દાખલા તરીકે કિંમત વધીને 8 થઈ, બરાબર, 5 ના 4 થયા, તો આની આપણે એમ કહીએ કે એની આપણે એમ કહીએ કે માંગ 20 એકમ પરથી વધીને 50 એકમ થઈ. હવે દાખલા તરીકે આપણે એમ કહીએ કે કિંમત 4 પરથી ડબલ થઈ ગઈ, 8 થઈ ગઈ, તો અહીંયા તમે જોઈ શકો છો કે કિંમત વધી તો માંગ એની ઘટી, અને માંગ ઘટી તો આપણે એમ કહી શકીએ કે હવે કુલ ખર્ચ 80 રૂપિયા છે. કુલ ખર્ચ કેટલો છે? 80 રૂપિયા છે. એટલે કિંમત ઘટવાથી કુલ ખર્ચમાં, ગ્રાહકોના કુલ ખર્ચમાં સવિશેષ દરે વધારો થાય. કિંમત ઘટવાથી કુલ ખર્ચમાં સવિશેષ દરે ઘટાડો થાય, તો આવી જે માંગની મૂલ્ય સાપેક્ષતા છે તેને આપણે એકમ કરતા ઓછી મૂલ્ય એકમથી વધુ મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ. ઓકે, બીજો પ્રકાર, બીજો આપણે આ રીતે માપી શકીએ. અને ત્યાર પછી આપણે ત્રીજું બતાવીએ છીએ કે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી માંગમાં એ રીતનો ફેરફાર થાય કે ગ્રાહકોનું કુલ ખર્ચ, અથવા તો બીજા અર્થમાં કહીએ તો પેઢીઓની કુલ વેચાણ આવક અગાઉ કરતા ઘટે, અથવા તો એનાથી ઉલટું કે વસ્તુની કિંમતમાં વધારો થતા કુલ ખર્ચ, ગ્રાહકોનો કુલ ખર્ચ અથવા પેઢીઓની કુલ વેચાણ આવકમાં અગાઉ કરતા વધારો થાય, તો આને આપણે કહીએ છીએ માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા ઓછી છે. એટલે બીજા અર્થમાં આપણે કહીએ કે માંગ મૂલ્ય અનપેક્ષ છે. માંગની મૂલ્ય સાપેક્ષતાનો ઢાળ કેવો છે? આ રીતે આપણે કહીએ કે એનું મૂલ્ય એકમ કરતા ઓછું છે એમ આપણે બતાવી શકીએ. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે ઈનું મૂલ્ય એકમ કરતા ઓછું છે.
ઈ બરાબર એકમ જેટલું છે અને ઈ નું મૂલ્ય એ આપણે એમ કહી શકીએ આ ઈ નું મૂલ્ય 1 કરતા વધારે છે. સોરી, અહીંયા ઉપર આપણે 1 કરતા વધારે છે, અહીંયા ઈ નું મૂલ્ય 1 કરતા ઓછું છે એમ આપણે કહી શકાય. ઓકે, તો ટૂંકમાં આપણે એમ કહીએ કે ત્રીજો પ્રકાર આપણને એવું કહેવા માંગે છે કે ફરી પાછું આપણે પેલા એના પર જોઈએ કે વસ્તુની કિંમત ધારો કે 5 રૂપિયા છે. ઓકે, તો વસ્તુની માંગ આપણે માનીએ કે 20 એકમ જેટલી છે. ઓકે, કુલ ખર્ચ 100 રૂપિયા છે. 5, 20, 100. હવે અહીંયા તમે જોઈ શકો છો શું કહે છે કે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગમાં એ રીતનો ફેરફાર થાય કે જેથી ગ્રાહકનું ખર્ચ અથવા પેઢીઓની વેચાણ આવક અગાઉ કરતા ઘટાડો નોંધાય. ઓકે, તો એનો મતલબ એવો થાય કે વસ્તુની કિંમત 5 રૂપિયા છે, હવે ઘટીને 4 રૂપિયા થઈ, તો હવે આપણે એમ કહીએ કે વસ્તુની માંગ કેટલી થઈ તો કે 10 એકમની. ગ્રાહકોનો ખર્ચ કેટલો થયો તો કે 40 રૂપિયા. ઓકે, પેઢીની વેચાણ આવક કેટલી થઈ 40 રૂપિયા. વસ્તુની કિંમતમાં ઘટાડો થતા માંગમાં એ રીતે ઘટાડો થાય કે જેથી કરીને ગ્રાહકોનો ખર્ચ પહેલા કરતા ઘટે, અગાઉ કરતા ઘટે. તો પહેલા અગાઉ 100 રૂપિયા હતો, હવે ઘટીને 40 રૂપિયા થયો. વસ્તુની કિંમત ઘટવા છતાં આપણે કહીએ ને કે કિંમત ઘટે તો ગ્રાહકોનો ખર્ચ વધવો જોઈએ, પણ અહીંયા ઘટે છે. કિંમત ઘટવા છતાં વસ્તુના એકમોની માંગ ઘટે છે. ગ્રાહકોનો કુલ ખર્ચ અથવા તો બીજા અર્થમાં અને પેઢીઓની આવક પણ કહીએ તો વસ્તુની કિંમત ઘટતા માંગમાં એ રીતનો ઘટાડો થાય કે જેથી કરીને ગ્રાહકોનો ખર્ચ અથવા પેઢીની વેચાણ આવક પહેલા કરતા ઘટે. ઓકે, એના કરતા ઉલટું પાછું વિચારવાનું આપણે કે વસ્તુની કિંમત વધી 10 રૂપિયા થઈ ગઈ, 4 રૂપિયા પરથી સીધો ઉછાળો મારીને વસ્તુની કિંમત 10 રૂપિયા થઈ ગઈ. ઓકે, તો આપણે એમ કહીએ કે અહીંયા એવી રીતે વધારો થાય કે જેથી કરીને ગ્રાહકોના ખર્ચમાં વધારો થાય. વસ્તુની કિંમતમાં વધારો થતા વસ્તુની માંગ એ રીતે વધે કે જેથી ગ્રાહકોના કુલ ખર્ચમાં 40 ની જગ્યાએ 250 રૂપિયા વધારો થાય. બીજા અર્થમાં આપણે એમ કહીએ કે વસ્તુની કિંમત વધતા પેઢીઓની આવકમાં પહેલા કરતા જો વધારો થતો હોય તો આને આપણે કહીએ છીએ માંગની મૂલ્ય સાપેક્ષતાનું મૂલ્ય એકમ કરતા ઓછું છે એમ આપણે કહી શકીએ. સમજણ પડે છે બાળકો? એને આ 3 ને એક જ આકૃતિમાં બતાવેલા છે કે આપણે એમ કહીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતાનું માપ, એટલે આપણે જે ત્રીજો પ્રકાર જોયો તે અહીંયા બતાવીએ છીએ, આ બીજો પ્રકાર જોયો તે અહીંયા બતાવીએ છીએ અને પહેલો પ્રકાર આપણે આ રીતે બતાવીએ છે. સેમ આપણે જે જોઈ ગયા પહેલા કે આ 3 પ્રકાર કેવી રીતે આપણે બતાવીએ તો કે ભાઈ એને આ રીતે તમે બતાવી શકો કે પહેલું આપણે કહીએ કે પહેલો જે છે તેમાં તમે આ રીતે એને બતાવી શકાય આપણે કે ધારો કે પહેલો પ્રકાર એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, કિંમત ઘટવા છતાં કુલ ખર્ચ સ્થિર રહે છે, આ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. બીજો પ્રકાર આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એકમથી વધારે મૂલ્ય સાપેક્ષ માંગ, એટલે આ રીતે એને બતાવી શકીએ ઓછા તીવ્ર ઢાળવાળી રેખા. અને ત્રીજી જે રેખા છે તેને આપણે આ રીતે બતાવીએ. આ 3 પ્રકારને આપણે અલગ અલગ આકૃતિમાં બતાવવા હોય તો આ રીતે તમે બતાવી શકો. ધારો કે આપણે આ રીતે છે, ત્રીજી જે બતાવે તે કે ઈનું મૂલ્ય એકમ કરતા ઓછું છે, ઈનું મૂલ્ય એકમ કરતા વધારે છે. ઈ એટલે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, જેને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા કહીએ. અહીંયા આપણે આકૃતિમાં ઈ બતાવે છે તેનો મતલબ શું થાય? એ માંગની મૂલ્ય સાપેક્ષતા બતાવે. ઈ એટલે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ આપણે કહીએ તે. એનું મૂલ્ય 1 કરતા વધારે છે, 1 જેટલું છે, 1 કરતા ઓછું છે. ઓકે, આગળ જઈએ આપણે. ત્યાર પછી આપણે એમ કહીએ સોરી માર્શલે બીજી પણ આપણે એમણે રીત બતાવેલી છે જેને આપણે ભૌમિતિક રીત કહીએ છીએ અને ભૌમિતિક પદ્ધતિ કહીએ છીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતાને જો માપવી હોય તો ભૌમિતિક પદ્ધતિ અથવા તો એને પોઈન્ટ્સ
પોઈન્ટ મેથડ કહેવામાં આવે છે, બિંદુ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માંગ રેખા છે એ માંગ રેખાના દરેક બિંદુએ, આ દાખલા તરીકે માંગ રેખા છે, આપણે જાણીએ છીએ તે પ્રમાણે આ વસ્તુની માંગ રેખા છે, બરાબર. તો અહીંયા માંગ રેખા છે તે આપણે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેના અલગ અલગ સંયોજનોને જોડતા રેખા બને છે. તો માર્શલ આપણને એવું કહે છે કે કોઈ પણ માંગ રેખા હોય એના કોઈ પણ બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા એ અલગ અલગ જોવા મળે છે. તો અલગ અલગ બિંદુએ અલગ અલગ જે જોવા મળે છે એને માપીએ તો કઈ રીતે માપી શકાય? તો એના માટે આપણે ભૌમિતિક પદ્ધતિ અથવા એને જીઓમેટ્રિકલ મેથડ કહીએ છીએ, એને પોઈન્ટ મેથડ પણ તરીકે પણ એને આપણે ઓળખીએ છીએ. ઓકે, તો આપણે એમ કહીએ કે આ એકચ્યુઅલી માંગ રેખા આપણને સ્ટ્રેટ દેખાય છે, પણ એ બિંદુ બિંદુની ટપકા ટપકાની બનેલી હોય છે, કિંમત અને માંગના અલગ અલગ સંયોજનોને જોડતા રેખા બનેલી હોય છે. તો આપણે એમ કહી શકીએ કે જ્યારે પણ આ રીતે કોઈ પણ માંગ રેખા પરના કોઈ પણ બિંદુએ જ્યારે માંગની મૂલ્ય સાપેક્ષતાને આપણે માપવી હોય તો સામાન્ય રીતે એનું સૂત્ર આપેલું છે એમણે કે માંગ રેખા પરના કોઈ પણ બિંદુએ જો માંગની મૂલ્ય સાપેક્ષતા જાણવી હોય તો એ બિંદુથી માંગ રેખાનો જે નીચલો ભાગ છે તે છેદમાં માંગ રેખાનો ઉપલો ભાગ. ઓકે, ધારો કે હું તમને દોરું તો વધારે અંદાજો આવશે. દાખલા તરીકે આને આપણે સેવ નથી કરતા, ફરી પાછું એને આપણે ઓપન કરીએ. ધારો કે આપણે એમ કહીએ, ધારો કે આ આપણી પાસે માંગ રેખા છે. ઓકે, ધારો કે આપણી પાસે આ માંગ રેખા છે. હવે માંગ રેખા પર મેં કીધું તેમ કે ઘણા બધા બિંદુઓ છે, બરાબર. અહીંયા આપણે એક બિંદુ છે, ધારો કે આપણે અહીંયા લઈ લઈએ, આ એક બિંદુ અહીંયા છે, એક બિંદુ અહીંયા છે, ધારો કે આપણે એમ કહીએ તો આ એક બિંદુ અહીંયા છે, એક બિંદુ અહીંયા છે અને એક બિંદુ અહીંયા છે. ધારો કે આને આપણે હટાડીને અહીંયા મૂકી દઈએ. ચાલો અહીંયા મૂકી દઈએ આપણે, ધારો કે અહીંયા મૂકી દઈએ. ઓકે, ધારો કે અહીંયા આપણે આને સ્ટ્રેટ કરી દઈએ. ઓકે, અહીંયા આપણે દાખલા કે આ રીતે 5 બિંદુઓ છે આપણી પાસે. ઓકે, તો ધારો કે આપણે આને નામ આપી દઈએ અને આપણે એ આપી દઈએ અને આપણે બી આપી દઈએ અને આપણે સી આપી દઈએ અને આપણે ડી આપી દઈએ અને આને આપણે ઈ આપી દઈએ. ધારો કે ઓકે, ઈ બિંદુ અહીંયા ધારો કે આપી દઈએ. અહીંયા ધારો કે આપણે અહીંયા લઈ લઈએ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પાસે આ માંગ રેખા છે અને માંગ રેખા એ મેં કીધું તેમ કે કિંમત, અલગ અલગ કિંમત, એને આપણે પ્રાઇસ તરીકે લખી દઈએ ઇંગ્લિશમાં, અને અહીંયા આપણે માંગ એટલે ડિમાન્ડ આ રીતે બતાવી દઈએ કે વસ્તુની કિંમત અને વસ્તુના માંગ વચ્ચેના અલગ અલગ સંયોજનોને જોડતા જે રેખા બને તેને આપણે માંગ રેખા કહીએ છીએ. તો હવે આપણે દાખલા તરીકે આ બી બિંદુએ માપવી છે માંગની મૂલ્ય સાપેક્ષતા. આપણે ધારો કે આ બી બિંદુએ કેટલી છે એ માપવી છે. ઓકે, બી બિંદુએ કેટલી છે તે માપવી છે આપણે, ધારો કે અહીંયા. તો આપણે અહીંયા શું કરવાનું છે? માર્શલ આપણને એવું કહે છે કે આનું સૂત્ર છે, આ બી બિંદુએ કેટલી માંગની મૂલ્ય સાપેક્ષતા માપવી છે એનું સૂત્ર છે. એનું સૂત્ર કયું છે? તો કે આ છે સૂત્ર, બરાબર. એનું સૂત્ર કયું છે? તો કે આ સૂત્ર છે. ધારો કે દાખલા તરીકે આને કોપી મારી લઈએ આપણે અને અહીંયા મૂકી દઈએ આ સૂત્રને. આપણે ધારો કે અહીંયા કંટ્રોલ વી, અહીંયા આપણે મૂકી દીધું, બરાબર, આ સૂત્ર. તો અહીંયા આપણે એમ કહીએ કે બી બિંદુએ આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવું છે તો આપણી પાસે સૂત્ર શું છે? તો કે માંગ રેખાનો નીચલો ભાગ. તો અહીંયા તમે જોઈ શકો છો કે માંગ રેખા, અહીંયા બી બિંદુથી માંગ રેખાનો નીચલો ભાગ એટલે કેટલો? તો કે ભાઈ આપણે આટલો આ નીચેનો ભાગ કહેવાય. તો બીઈ આપણી આકૃતિ પ્રમાણે શું છે? તો કે બીઈ છે, બીઈ.
ઓકે, તો કે બીઈ અહીંયા સીએ ની જગ્યાએ શું આવશે આપણું બીઈ આવશે, અને માંગ રેખાનો ઉપલો ભાગ એટલે આ બિંદુથી ઉપર તો કે બીએ જેટલો આવશે. ઓકે, એટલે તમે અહીંયા એ રીતે લખી શકો કે ધારો કે આપણે એમ કહીએ કે અહીંયા બીઈ અને એના છેદમાં આપણે એમ કહીએ કે એના છેદમાં આ રીતે તમે બીએ એ રીતે લખી શકો. આ જે સમીકરણ છે એ આપણે બી બિંદુએ માપીએ છીએ તો બીઈ અને બીએ. ઓકે, હવે તમે આપણે જોઈ શકીએ છીએ કે ધારો કે બીઈ આપણે કેવી રીતે શોધીએ તો કે ભાઈ અહીંયા આપણે ખંડ પાડી દઈએ, આ એક ખંડ, બે ખંડ, આ ત્રણ ખંડ. ઓકે, તો કે અહીંયા આ એક, આ બે અને આ ત્રણ, તો બી નું મૂલ્ય કેટલું આવ્યું તો કે ભાઈ બરાબર, ધારો કે આપણે એમ કહીએ કે બી બરાબર આવ્યું 3 આવ્યું. ઓકે, 3. અચ્છા, હવે આપણે બી એ જોઈએ તો કે બી એ કેટલા ખંડ છે તો કે એક જ ખંડ છે, એક. એટલે અહીંયા આપણે હવે ધારો કે આપણે એની નીચે લખી દઈએ, ધારો કે અહીંયા એક છે, અહીંયા આપણું કેટલું મૂલ્ય આવે તો કે બરાબર, તમે અહીંયા જુઓ તો બરાબર એનું મૂલ્ય 3/1, એટલે કેટલું આવે 3. હવે 3 એ શું છે તો 1 કરતા વધારે છે. માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી છે તો કે ઈ બરાબર 3 છે. માંગની મૂલ્ય સાપેક્ષતા ઈ બરાબર કેટલી છે 3 છે. એટલે આપણે એમ કહી શકીએ કે ઈ નું મૂલ્ય આવશે 1 કરતા વધારે, એકમ કરતા વધારે છે. એટલે આ મૂલ્ય આપણે એમ કહી શકીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે છે. બી બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી છે તો કે 3 જેટલી છે. અહીંયા આ જગ્યાએ માંગની મૂલ્ય સાપેક્ષતાનું મૂલ્ય કેટલું છે 3 જેટલું છે. તો આપણે કહીએ કે માંગ રેખાનો નીચલો ભાગ એટલે કેટલું, તો અહીંયા તમારે આ રીતે જેટલા પણ બિંદુઓ તમે પાડો તે બતાવી દેવાના, 1, 2, 3, પછી ઉપર તો કે બી એ તો કે 1 આવે, પછી આ રીતે સાદું રૂપ આપવાનું. ઓકે, ધારો કે હવે આપણે એમ કહીએ કે ધારો કે થોડુંક આપણે ઉલટું વિચારીએ. ઓકે, ધારો કે આપણે આ સી બિંદુએ વિચારીએ કે સી બિંદુએ કેટલી માંગની મૂલ્ય સાપેક્ષતા છે તો કે સીઈ માંગ રેખાનો નીચલો ભાગ સીઈ અને સીએ તો કે સીઈ તો કે 1 ને 2. ઓકે, અને સીએ તો કે 1 ને 2 એટલે 2/2 બરાબર માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી આવે 1 આવે. કારણ કે આ બંનેનો રેશિયો કેટલો આવે સરખો છે 2/2. એટલે આપણે એમ કહી શકીએ કે 2/2 એટલે બંને ઉડી જાય એટલે આપણો જવાબ કેટલો આવે 1 આવે. એટલે સી બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી આવે 1 આવે. એ રીતે તમે ઈ બિંદુએ પણ મૂકી શકો તો કે ઈ બિંદુએ માંગ રેખાનો નીચલો ભાગ કોઈ નથી એટલે શું આવે 0. કોઈ નથી એટલે 0, અને 0 ની નીચે 1, 2, 3 ને 4 ભાગ છે તો કે 0 ની નીચે 4, તો આપણે એમ કહી શકીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતાનું મૂલ્ય એ 0 આવે. કેટલું આવે 0 આવે. કોઈ છે જ નહીં, એનો નીચલો ભાગ 0 છે એટલે અહીંયા આપણે 0 લખ્યો કે 0 ના નીચે 4 તો કે એનું માંગની મૂલ્ય સાપેક્ષતા 0 આવે. એટલે ઈ ઇક્વલ ટુ 0. અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી આવે 0 આવે. અહીંયા એ તો કે એની પાસે પણ મૂકી શકીએ તો કે ભાઈ માંગ રેખાનો નીચલો ભાગ તો કે 1, 2, 3 ને 4 સેક્શન છે તો કે ઉપર 4 આવશે અને નીચે કોઈ નથી 0, તો 4/0. આના કરતા ઉલટું આવે બેઠું, શું આવે 4/0. તો આવું ગણિતમાં શક્ય નથી. 4 ના નીચે અંશમાં કોઈ દિવસ, છેદમાં ખરા કોઈ દિવસ 0 નહીં આવે. એટલે આપણે એમ કહીએ કે આનું આપણે ભાગાકાર કરી શકીએ નહીં, એટલે એને આપણે અનંતનું મૂલ્ય આપીએ છીએ. એટલે અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી આવે અનંત આવે, અમાપ આવે, અગણિત આવે. એટલે માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક કેટલો આવે તો કે ઇન્ફાઇનાઇટ આવે, અનંત આવે. તો આ રીતે માર્શલ આપણને એવું કહે છે કે કોઈ પણ માંગ રેખા પર કોઈ પણ બિંદુએ તમે માંગની મૂલ્ય સાપેક્ષતા આ સૂત્રની મદદથી શોધી શકો છો. માંગ રેખાનો નીચલો ભાગ એટલે આની નીચેના ભાગ અને માંગ રેખાનો ઉપલો ભાગ આપણે જે બિંદુએ શોધવા માંગીએ છીએ
એનાથી નીચેના ભાગો અને ઉપરના ભાગો તમે માપી શકો. અને ફૂટપટ્ટી મૂકીને સેન્ટીમીટરમાં પણ માપી શકાય કે બી બિંદુથી કેટલા સેન્ટીમીટર છે, તો કે નીચલો ભાગ એટલા સેન્ટીમીટર લખો, પછી બી બિંદુથી ઉપર ફૂટપટ્ટ મૂકીને કેટલા સેન્ટીમીટર છે એને માપો, પછી સાદું રૂપ આપો અને એનું મૂલ્ય જો 1 કરતા વધારે આવે તો આપણે સમજી લેવાનું કે માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક 1 કરતા વધારે છે. ઓકે, તો આપણે આ બીજી પદ્ધતિ છે માર્શલે આપેલી કે આ બિંદુ પદ્ધતિ દ્વારા પણ કોઈ પણ બિંદુએ તમે માંગની મૂલ્ય સાપેક્ષતાને માપી શકો. ઓકે, હવે દાખલા તરીકે આ રીતની માંગની મૂલ્ય આપણે માંગની રેખા આ રીતની હોય, બરાબર, આમ સીધી ની હોય પણ આ રીતની હોય, વળાંકવાળી હોય. ઓકે, તો આવી જ્યારે વળાંકવાળી રેખા હોય આપણે કર્વેચર વાળી, તો વળાંકવાળી રેખા હોય તો શું કરવાનું, બીજું કશું નહીં કરવાનું, એને સ્પર્શ થાય એવી એક સ્પર્શક રેખા દોરવાની. તો અહીંયા આપણે આ સી બિંદુને ટચ થાય એવી આપણે એક સ્પર્શક રેખા દોરીએ અને સ્પર્શક રેખા દોર્યા પછી આપણે પાછું સૂત્ર એવું આપવાનું, સ્પર્શ રેખાનો નીચલો ભાગ અને સ્પર્શ રેખાનો ઉપલો ભાગ. એટલે આપણે આ બિંદુએ સી બિંદુએ જો માંગની મૂલ્ય સાપેક્ષતા શોધવી હોય તો સી એ છેદમાં સી બી, સેમ જ ઉપરનું સૂત્ર જ આપણે જે વાપરું તે જ, પણ અહીંયા સ્પર્શ રેખા શબ્દ કયો વપરાય છે, સ્પર્શ રેખા. સ્પર્શ રેખાનો નીચેનો ભાગ અને સ્પર્શ રેખાનો ઉપરનો ભાગ. અને એ રીતે તમે બંનેનો અહીંયા તમે જોઈ શકો કે સી બિંદુ એ બેની વચ્ચે છે બરાબર, એટલે અહીંયા આ ને આ ભાગ સરખા છે એટલે બંનેનો ભાગાકાર કરીએ એટલે આપણે એનું મૂલ્ય કેટલું આવે, એકમ જેટલું આવે. તો અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતા આપણને કેટલી મળે, 1 જેટલી મળે છે. ઓકે, તો આપણે એમ કહીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતા કે જેને ફેરફાર ક્ષમતાનો ખ્યાલ માર્શલે કીધેલો છે, એની ઉપયોગિતા કઈ કઈ, તો કે ભાઈ સંચાલકો જ્યારે સંચાલકીય નિર્ણય લેતા હોય, એ કિંમત અંગેનો નિર્ણય હોય કે ભાઈ વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો કરવો હોય તો માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ ખૂબ ઉપયોગી નીવડે છે. પછી સરકાર જ્યારે અલગ અલગ આર્થિક નીતિઓ અપનાવતી હોય અને ખાસ કરીને કરવેરાની નીતિ, કે કરવેરા વધારવા જોઈએ કે ઘટાડવા જોઈએ, કયો કરવેરો શ્રેષ્ઠ છે, કયો કરવેરો સમાજના કલ્યાણમાં ઘટાડો કરે છે, એ દર્શાવવા માટે અથવા એનો તપાસ કરવા માટે પણ માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ ખૂબ ઉપયોગી છે. ઉત્પાદનના જે સાધનો છે, જમીન છે, મૂડી છે, શ્રમ છે, નિયોજન શક્તિ છે, એને કેટલું વળતર આપવું એ નક્કી કરવા માટે પણ માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ ખૂબ ઉપયોગી છે. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે અલગ અલગ દેશો વચ્ચે કયા કયા દેશ સાથે આંતરરાષ્ટ્રીય વેપાર કરવો જોઈએ કે જેથી કરીને વેપારની શરતો જે તે દેશને અનુકૂળ છે કે પ્રતિકૂળ છે એ જાણવા માટે પણ આપણે કહીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ ખૂબ ઉપયોગી છે. એ જ રીતે વિદેશી હુંડિયામણનો દર એટલે કે ભારતીય ચલણ અથવા તો કોઈ પણ દેશનું ચલણ અન્ય બીજા દેશના ચલણમાં જે કંઈ પણ આપણે કહીએ કે જે દર નક્કી થાય છે એ દર નક્કી કરવામાં પણ માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ ખૂબ ઉપયોગી છે. અને સામાન્ય રીતે જે જાહેર ઉપયોગિતાના ઉદ્યોગો છે, રેલવે છે કે પછી આપણે એમ કહીએ કે સરકારી જે કંઈ પણ મોટા મોટા વીજળીના પ્રોજેક્ટો છે, એની ઉપયોગિતા કેટલી છે, સમાજના કેટલા કલ્યાણકારી છે, અકલ્યાણકારી છે, તેની જાણકારી માટે પણ માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ એ બહુ મહત્વનો ખ્યાલ છે. અને છેલ્લું છે કે સંયુક્ત પેદાશોની વસ્તુની કિંમત નક્કી કરવા માટે પણ માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ ખૂબ ઉપયોગી છે. બાળકો અહીંયાથી આપણે અટકીએ, અહીંયાથી વિરામ લઈએ હા આપણે. સર. ઓકે, સર કાલે અહીંયાથી રજા. અટકીએ. કાલે બેટા રામનવમીની રજા છે. હા કાલે સર. જોઈએ જો આપણે અનુકૂળતા હશે તો એકાદ પીરિયડ ગોઠવીશું આપણે, બરાબર? હા સર. સર રજા રાખવાનું. ઓકે, અહીંયાથી હે રજા રાખીએ, હા રજા રાખીએ, હા હા સર. રજા ટોટલી રજા. ચાલો ઓકે, કાલે આરામ કરો બધા તમે પણ. ચાલો તો અહીંયાથી અટકીએ છીએ આપણે બાળકો.